आज शहीद भगत सिंह की 118वीं जन्म जयंती के अवसर पर वडोदरा शहर कांग्रेस समिति ने उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की। ये कार्यक्रम वडोदरा शहर न्याय मंदिर के पास आयोजित किया गया। भगत सिंह के विचार आज भी युवाओं के लिए प्रेरणा स्रोत है। वे स्वतंत्रता संग्राम में अपनी अद्वितीय योगदान के लिए हमेशा याद किए जाते हैं। उनके साथ सुखदेव और राजगुरु को भी अंग्रेजों ने फांसी दी थी। इस मौके पर शहर कांग्रेस समिति के अध्यक्ष, विपक्षी नेता और स्थानिक नगर सेवक सहित कई कांग्रेसी कार्यकर्ता उपस्थित रहे। विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने शहीद भगत सिंह के कार्यों को, उनके आदर्शों की याद दिलाते हुए कहा कि उनकी कुर्बानी हमेशा स्वतंत्रता और न्याय के मार्ग पर प्रेरित करती रहेगी। यह कार्यक्रम युवा और समाज को देशभक्ति के महत्व का संदेश देने वाला रहा। आज સરદાર ભગતસિંહ, શહીદ ભગતસિંહની જન્મજયંતિ છે અને જન્મજયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા આવ્યા છે। હું આપના માધ્યમથી લોકોને પૂછવા માગું છું કે જન્મ અને જન્મની અંદર એક નાની વયે ફાંસીના તખ્તા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી? શું એટલા માટે ફાંસીના તખ્તા પર ચડેલા? બ્રિટિશ સલ્તનત સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું, અંગ્રેજોને ગોળીથી વીંધી નાખવાનું અને હસતા મોઢે ફાંસી પર ચડી જવાનું। એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાયું, આ દિવસ માટે નહોતું કરાયું। એમનું સપનું હતું, इस देश में कोई भूखा नहीं सोएगा, इस देश में कोई अन्याय नहीं सहन करेगा, इस देश में हर व्यक्ति बोलने की आज़ादी रखेगा। आम तमाम न्याय मेळववा माटे આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે? શું ગરીબથી ગરીબ માણસને ન્યાય મળે છે? શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે? वो सपना जो उन लोगों ने देखा था वो सपना आज પણ સાકાર થયું નથી। દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે, પણ દમન, અત્યાચાર, જુલમ, નહીં બોલવા દેવું, આ તમામમાં તો આજે પણ જીવિત છે। આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંહે, સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ વળીએ। નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે, અન્યાય સામે લડી શકે, એ તમામ બાબતોનું નક્કી કરે છે, નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એમની તાકાત વધશે। પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે। લોકોને દબાવવું, અન્યાય કરવું, ઈડી, પોલીસ ડિપાર્ટમેન્ટ, દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો, પણ આ દેશ આટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે। આજે પણ ક્રાંતિ ચાલુ જ છે, કભી ધીમે હૈ કભી જોર से है, પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે વોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો હાર્યો છે। ભગતસિંહે આપેલો કોલ દેશ छोड़ो આપણે छोड़ो કહીએ છે કે वोट चोरो गद्दी छोड़ो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।